હા, તો વાર્તા સાંભળવા બધા આવી ગયા, બરાબર? તો આજે આપણે અક્કલનું યુદ્ધ, અરે સંગમ સસલું ને શકરો શિયાળ કેમ, એની વાત સાંભળીએ છીએ. તો ગયા વખતે તમે સાંભળ્યું ને, માખણ ખાવાનું કેવું થયું હતું? મજા પડી હતી ને માખણ ખાવાની? અરે એ તો જેણે સાંભળ્યું છે ને ખબર છે. તો હવે જોઈએ એ પછી શું થયું. હવે શકરાશિયાળને તો એ માખણની વાત પછી તો બહુ જ રીંછ ચડી, એટલી બધી દાજ ચડી ને કે હવે જો સસલું હાથમાં આવે ને તો એનું ગળચી પકડીને પતાવી દઉં. પણ હવે ફરી વાર હાથમાં આવે ત્યારે થશે ને. થોડા દિવસ તો આમને આમ વીતી ગયા. એક દિવસ સસલાભાઈ તો એને જંગલમાં મસ્તીથી ફરે, હરતા ફરતા. એને ક્યાંક ગાજર મળે તો ગાજર ખાતા આવે ને એવી મજા આવી કે ક્યારે સાંજ પડી ગઈ ખબર ન રહી. અને પછી તો તળાવે પાણી પીને પોતાના ઘર તરફ આવે. એક લીમડાના ઝાડ નીચે એની બખોલ ત્યાં આવીને એ જોવે તો અરે ક્યાં ગણગણાટ થાય છે. જરા આમ ઊંચે જોયું તો લીમડાના ઝાડ ઉપર મધમાખીઓનો ગણગણાટ અને મોટો મધનો પૂડો. મધનો પૂડો હોય ત્યાં તો કેટલી બધી માખો હોય ખબર છે ને. અરે સસલાભાઈ તો કે હવે ઘરમાં કેમ જાવું, માખીઓ કરડે તો બીક લાગે. હવે આમ બહાર તો બેસાય નહીં, હવે તો અંધારું થઈ ગયું. નવી બખોલે અત્યારે ક્યાં ગોતવા જાવી? નવું ઘર, બખોલ એટલે એનું ઘર. હવે તો કાલે ગોતીશું, રાત્રે કેમ કાઢશું? બહારે બેસાય નહીં. રખે ને કોઈ વાઘ, દીપડો, ચિત્તો, અરે સિંહ જેવું કોઈ આવે તો? એટલે સસલાભાઈ તો કેવું ગમે તે થાય પણ બખોલમાં તો જવું જ પડશે. આજની રાત રહી નાખું, બીજું શું. સવારમાં વહેલો ઉઠીને ક્યાંક બીજું ઘર ગોતવા જઈશ એમ વિચારીને તો એકદમ દોડીને પોતાની બખોલમાં ઘૂસી ગયા. માખીઓ ઉપર ગણગણે એટલે બહાર તો નીકળાય નહીં, અંદર બીક લાગે. રખીને કોઈ માખી અંદર આવશે ને મને કરડશે તો? સૂતા તો ખરા પણ નીંદર આવે નહીં, બીક લાગ્યા કરે કે એ માખી આવીશે તો, માખી આવશે તો. આમને આ માંડ સવાર પડી. સવાર પડીને ભાઈ હજી તો જરા જેવું અજવાળું થવા માંડ્યું એટલે સસલાભાઈ તો એકદમ બખોલી બહાર નીકળ્યા અને થયું કે જલ્દી અહીંથી જતો રહું. પણ આ શું, જેવા આમ બહાર નીકળે અને ભાગવા જાય ત્યાં તો અરે એનો જીગરી, અલ્યા સસલા કેમ સવારમાં ભાગીને જાય છે? હા, મને ખબર પડી ગઈ, તું અહીંયા રહે છો, કેમ ઊભો રહેજે તું. એ ખબર છે ને, અરે શકરો શાળ સવારમાં ત્યાં થઈને પસાર થતો હતો. એણે સસલાને બખોલમાંથી બહાર ભાગતો જોયો એટલે એ પણ દોડતો ત્યાં આવે છે. પણ સસલાભાઈ હવે શું કરું? બહાર જઈશ તો શકરો શિયાળ મને પતાવી દેશે. જો બખોલમાં રહું તો માખીઓની બીક લાગે. હવે મારે શું કરવું? મૂંઝાઈ ગયા. પણ એમ મૂંઝાઈને બેસી રહે કે એમ ઊભા રહે તો સસલાભાઈ શાના એ તો જલ્દીથી એકદમ પોતાની બખોલમાં પાછા ઘૂસી ગયા. ત્યાં તો શકરો ચડાવ્યો, હા તું બખોલની અંદર છે, હવે નીકળ બારો એટલે હું તારો જ કોળિયો કરી નાખું. આજ સવારમાં તારો નાસ્તો કરી લઉં. સસલું કે આવો શકરાભાઈ, કેમ છો સવારમાં? આવો, રામ રામ. મારે તારા રામ નથી કરવા, મને ખબર છે તું બનાવટી છો. તે દિવસે મને બોરડીમાં ફસાવી ગયો હતો. માખણ તળાવમાં ચાંદડું પડતું હતું, મને માખણનું કહીને છટકી ગયો હતો. આજે હું તને નહીં છોડું. ના રે, એવું નહોતું, મને એવું દેખાતું હતું એટલે મેં તમને કીધું હતું. પણ અત્યારે તો જો, અત્યારે તો તમે મારા મહેમાન કહેવા આવ. સવારમાં તમે મારા ઘરે પધાર્યા છો, તમને તો કંઈ છેતરું? અત્યારે તો જો તમારા માટે સરસ મજાની વાનગી તૈયાર છે. આજે મારે તારી વાનગી નથી ખાવી, રહેવા દે. નહીં,
અરે એવું તે કંઈ ચાલે? તમે અત્યારે સવારમાં મહેમાન છો, રાત્રે આપણે ચાંદામાં કંઈક જુદું દેખાય, પણ અત્યારે તો જો સૂરજનું અજવાળું છે, એમાં તો જેવું હોય એવું જ દેખાય. તમે તમારી આંખે જુઓ, જો મારા ઘર ઉપર જ છે, કેટલું બધું મધ છે. તમને મધ ભાવે છે ને? શક્કરાચાર્યનું હા, આ ઉપર મધ તો છે હો. એકવાર મધ ખાધું તું મેં, પણ આ ખવાય કેમ? આની આજુબાજુમાં તો માખો ઉડે છે. તે સસલા, ખરેખર આ મધ હા તમારા માટે જ, તમારા માટે જ છે. મને હતું જ કે તમે જો આ બાજુ આવશો તો આવું સરસ મધ તમને ખવડાવીશ. લ્યો, પણ અહીંયા તો માખીઓ બહુ છે, એ મને કરડે તો. ના, એમ કરો શકરાભાઈ, તમે છે ને તમારા ભાઈબંધોને બોલાવો. આજે તો તમે એકલા શું કામ? મહેમાનની સાથે તો એના સાથીદારો બધા હોય તો વધારે મજા આવે ને. તમે તમારા જાત ભાઈઓને બોલાવો અને ભેગા મળીને મધ ઉપર હુમલો કરશું ને, એનું કંઈ નહીં આવે. માખીઓ બધી ઉડી જશે કે મરી જશે, પણ તમે પછી નિરાંતે બધા ભેળા મળીને મધ ખાજો. કેટલું બધું છે જો. હા હો, એ સાચી વાત. આમે મારા દોસ્તારો મને કહેતા હોય છે કે તું કંઈ ખવડાવતો નથી, તો લે આજે સારો મોકો છે. પણ સસલા જોજે હો, આ કોઈ મધ ના તમારા માટે છે, કોઈ ના લઈ જાય. હું અહીં ધ્યાન રાખું જ છું. તમે તમારે બોલાવી આવો. શકરો શર તો એકદમ ગયો એના ઘર બાજુ. ત્યાં એના બીજા જાત ભાઈઓ હોય ને, બીજા શિયાળિયાઓ, બધાને કીધું ઓલા ભાઈઓ ચાલો બધા મારી સાથે. તમે બધા મને અવારનવાર કહો છો ને કે તું અમને કંઈ ખવડાવતો નથી. આજે તમને બધાને સરસ જમણવાર કરાવવો છે, અને એ મધનો જમણવાર છે. તમને બધાને મધપુડાનું મીઠું મીઠું મધ ખવડાવવું છે. હે બધા કરતાં કરતાં દોડ્યા. હા હા ચાલો. મારો દોસ્તાર છે ને સંગમ સસલું, એને ત્યાં એના ઘરે ચાલો. પેલા લીમડાના ઝાડ ઉપર મધ છે, ત્યાં આપણે જઈએ. એ લીમડાની બખોલમાં રહે છે એ સસલું, એના ઘરે ચાલો. બધા તો એને હાલો હાલો ભાઈ, શકરાભાઈ આપણને ખવડાવે છે મધ, એને સાથે જઈએ. એને બધા દોડતા દોડતા હું કરતા કરતા બધા આવ્યા. અને ભાઈ, અને શકરો ચડાવીને જોવે તો બખોલમાં સસલું નહીં, ક્યાં ગયું હશે? કદાચ આજુબાજુમાં ક્યાંક ગયું છે. આપણે એનું શું કામ? મધ તો છે જ એમને એમ. હવે સસલું તો છે ને શકરો શાળ બીજા શાળિયાને બોલાવવા ગયો, એ દરમિયાન બહાર નીકળી ગયું અને સામેના બીજા ઝાડ પાછળ સંતાઈને બેસી ગયું. જોઈએ બધા કેવુંક મધ ખાય છે. એટલે એ તો સંતાઈને બધું જોતું હતું. બધા શાળિયાઓ આવ્યા એટલે શકરો શાળ કે જુઓ, આ આપણે ગોળકુંડાળ ઉભા રહો, આ મધ છે, આપણે માખીઓને ઉડાડવી પડશે. આપણે બધા એક સાથે એના પર હુમલો કરવાનો. જો હું 1 2 ને 3 કહું એટલે આપણે બધાએ એક સાથે કૂદકો લગાવવાનો, એટલે બધી માખીઓ આપણા ડરથી દૂર ખસી જશે, અને જો કોઈ ઝપટમાં આવી જશે તો મરી જશે. પછી આપણે નિરાતે બધા ભેળા મળીને મધ ખાઈશું. કે ભલે ત્યારે થવા દો. અને શક્કરાચાર્ય 1 2 ને 3 કહેતા બધા એક સાથે કૂદકો લગાવ્યો મધ ઉપર. મધને જેવો બધા ચોંટ્યા ભેગું મધ તો થોડું ઘણું મોઢામાં આવ્યું, પણ સાથે સાથે હજારો માખીઓ હોય. હા, તૂટી પડી બધા શાળિયાઓ માથે. કોઈ કોઈના કાનમાં બટકા ભરે, કોઈ નાકમાં ને આંખોમાં, હોઠ ઉપર ને જ્યાં આવે ત્યાં મળી ડંખ દેવા. શાળાઓ તો બધા હું રાડો પાડતા જાય ને આમથી તેમ, એથા પછડાતા જાય ને ભાગતા જાય. મારો મેરા મરી નાખ્યા, માખીઓ કરડાવી આપણને. અને બધા ચીસો પાડતા રાડો પાડતા કાંઈ ભાગ્યા. શકરો શાળે ભાગ્યો. બીજા બધા કે એટલે તે અમને મધમાખીઓ કરડાવા તું અમને અહીંયા લાવ્યો હતો. ભાઈ મને કરડી છે કે મેં તમને એકલા નથી કરડી. બધા એક તો બધા પીડાથી કણસતા જાય, ચીસો પાડતા જાય, અને ભાઈ એ શકરા શાળ ઉપર ખીજાતા જાય. શકરો શાળ સસલા ઉપર, એ બધા સસલાના કામ છે. હું શું કરું? સસલાએ મને બતાવ્યું હતું, આવું શીખવાડ્યું હતું એની જાતનું. હવે જોજો હાથમાં આવશે ને તો એને પતાવી દઈશ. પણ અત્યારે તો તે અમને માખીઓ કરડાવી.
આમ કરતાં કરતાં બધા શેડે ઉકી ઉકી કરતાં ભાગી ગયા હં. અને બખોલમાં કોઈએ તળાવના પાણીમાં ડૂબકીઓ લગાવી ઘાય વાના કર્યા છે તો એ માંડ ડંખ વળ્યા છે હં. શકરા તો વધુ જોર કર્યું હતું એને તો ખરેખરા ડંખ વાગેલા. શરીરે કાંઈ સોજા ચડી ગયા. સસલાભાઈ તો ઝાડ પાછળ બેઠા બેઠા આ બધો તમાશો જોયો, પણ થયું એવું કે ઓચિંતાનો હુમલો થયો ને એટલે મધની રાણી, જે મધમાખીઓની રાણી હોય ને, એ કે ચાલો અહીંયા મોટા મોટા હુમલા થાય છે, આપણે આ મધ લઈને બીજે જતા રહીએ. મધનો પૂડો ઉડી ગયો, એ ક્યાંક બીજે જતો રહ્યો. સસલાભાઈને તો કામ થઈ ગયું. એક સાથે બે કામ. એક કાકરે બે ઘા એવું થયું ને. શકરો શિયાળ પણ જતો રહ્યો, એનાથી પણ છટકી ગયો, અને મધ પણ જતું રહ્યું. નવું ઘર ગોતવાની જરૂર રહી નહીં. એને પછી તો સસલાભાઈ મજા પડી ગયો. પછી તો એણે તે દિવસે તો ખૂબ આનંદ મનાવ્યો, ઘાસ બચી ગયા. પણ શકરાશળે નક્કી કર્યું તો હવે એની વખતે તો બોલવું જ નથી, એની કોઈ વાત જ નહીં કરવાની, એમને પકડી જ લેવાનું, બસ બીજી કંઈ વાત જ નહીં. જોઈએ હવે પછી શું થાય છે. હા, થોડી રાહ જોજો, આપણે ફરી વાર મળીએ ત્યારે આગળ શું થાય છે એ સાંભળશું. તમે પણ વિચાર કરજો કે હવે શું યુક્તિ લડાવે છે કે શું થઈ શકે. બરાબર ને? ચાલો ત્યારે મળીએ, આવજો.